નમસ્કાર. વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. 12th સાયન્સ 7th માર્ચ 2025 એટલે કે 7મી માર્ચ 2025 વિજ્ઞાન પ્રવાહનું અંગ્રેજીનું જે પ્રશ્નપત્ર હતું તેનું આજે આપણે સોલ્યુશન જોઈશું. ઇંગ્લિશ પેપર ક્રમાંક 13 સોલ્યુશન. આ વિજ્ઞાન પ્રવાહ અંગ્રેજી પ્રશ્નપત્રનો ક્રમાંક છે. પાર્ટ એ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ MCQ. આપણે આજે માત્ર MCQનું સોલ્યુશન જોઈશું. સિલેક્ટ મોસ્ટ એપ્રોપ્રાઇટ આન્સર. પ્રથમ પ્રશ્ન છે, વોલ્ટ સેડ ચેન્જ યોર બાઇસિકલ ટુ બાઇસિકલ બીકોઝ બ્લેન્ક. અહીંયા ચાર ઓપ્શન આપેલા છે. એ, હી ડીડ નોટ હેવ એ બાઇસિકલ. બી, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. સી, બાઇસિકલ વોઝ નોટ અવેલેબલ. ડી, એવરી કિડ મસ્ટ હેવ એ બાઇસિકલ. તો આનો જવાબ આવશે બી, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ એ બાઇસિકલ ઓફ હિઝ ઓન. બીજો પ્રશ્ન છે, નાના વોઝ સફરિંગ ફ્રોમ, પછી ખાલી જગ્યા. તો એ ઓપ્શન ડિસઓર્ડર પર્સનાલિટી. બી, ડિસોસિએટિવ પર્સનાલિટી. ડિસોસિએટિવ પર્સનાલિટી. સી, ડિસોક્રેટિવ પર્સનાલિટી. ડી, ડિસ્ક્રિમિનેશન પર્સનાલિટી. અહીંયા પુસ્તકમાં આપ્યા પ્રમાણે ડિસોસિએટિવ પર્સનાલિટી જવાબ આવે, પરંતુ ડિસઓર્ડર પર્સનાલિટી પણ તેને અનુરૂપ જ છે. મતલબ કે તે રોગને ડિસઓર્ડર પર્સનાલિટી પણ કહેવાય છે. તો તે હવે બોર્ડ નક્કી કરશે કે બંને જવાબને સાચા ગણવા કે માત્ર બીને જ સાચો ગણવો, કારણ કે પુસ્તકમાં ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર તે રીતે આપેલું છે પુસ્તકમાં. આમ મેં આ બીજા પ્રશ્નનો જવાબ બી પસંદ કર્યો છે અને તે સાચો પણ છે. 3. It is important for us to think in terms of first reducing. A, carbon footprint. B, noise pollution. C, water pollution. D, solar lanterns. તો જવાબ આવશે કાર્બન ફૂટપ્રિન્ટ. 4. Sojourner had blank children. A, 2. B, 5. C, 7. D, 6. તો જવાબ આવશે 5. Fill in the blanks selecting proper alternative. Sojourner's master punished her. તો પાંચમા પ્રશ્નનો જવાબ આવશે brutally. 6. Nana was the narrator's blank. ખાલી જગ્યા. આમ સ્વાભાવિક આપણે મમ્મીના પપ્પા હોય તેને નાના કહીએ છીએ, તો તે રીતે આ પ્રશ્નનો જવાબ આવશે મધર્સ ફાધર. પરંતુ ગુલજારે જે આ ધ એડજસ્ટમેન્ટ સ્ટોરી લખી છે તેના અનુસંધાને અને ત્યાંના સંસ્કૃતિ પ્રમાણે સ્મોલ ફાધર પણ કહેવાય છે, પરંતુ નાનાને આપણે મમ્મીના પપ્પા કહીએ છીએ. તેથી આ પ્રશ્નનો જવાબ મેં બી મધર્સ ફાધર લખ્યો છે અને તે સાચો પણ છે. 7. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી બ્લેન્ક. ખાલી જગ્યા. તો આ સાતમા પ્રશ્નનો જવાબ આવશે ઇન્ટરલિંક્ડ. એ, ઇન્ટરલિંક્ડ. 8. ડોન્ટ લીવ એપ્લિકેશન ઓન બ્લેન્ક. ખાલી જગ્યા છે અને પછી મોડ છે. આમાં જવાબ આવશે ઓફ, કારણ કે આનો અર્થ એવો થાય કે એપ્લિકેશનને બંધ ન છોડો, એટલે કે બંધ ન રાખો. આપણે જે પ્રથમ યુનિટ છે પાઠ
તેમાં એવું જ શીખવાડ્યું છે, કારણ કે લવ ઇન્સ્ટોલમેન્ટ કરવાનો છે ને તેને હંમેશા ખુલ્લો રાખવો, સારી બાબતોને એન્ટર થવા દેવી અને ખરાબ બાબતોને ઇરેઝ કરવી. તો આમાં કદાચ એવું હોઈ શકે કે કોઈ સ્ટેન્ડ બાય એટલે આધાર આપવો એવો થાય, તો ડોન્ટ લીવ એપ્લિકેશન ઓન સ્ટેન્ડ બાય. તો તે પણ કેટલાક એવું માને છે કે સ્ટેન્ડ બાય પણ જવાબ આવે, પરંતુ જોઈએ હવે બોર્ડ શું નક્કી કરે છે આ પ્રશ્નના જવાબમાં. સિલેક્ટ ધ કરેક્ટ એરેન્જમેન્ટ ટુ મેક એ મિનિંગફુલ સેન્ટેન્સ. હવે અહીંયા ક્રમ આપેલા છે. પ્રથમ ક્રમમાં છે અવેરનેસ, બીજા ક્રમમાં છે કમ્પેન, ત્રીજા ક્રમાંકમાં છે મે બી ઇનિશિએટેડ, ચોથા ક્રમાંકમાં છે ફોર યુઝિંગ અને પાંચમા ક્રમાંકમાં છે સોલાર લેન્ટન્સ. આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા 1 2 3 4 5 એ ક્રમ સાચો છે, એટલે કે જે પ્રમાણે વાક્ય આપેલું છે તે સાચું જ છે. અવેરનેસ કેમ્પિયન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેન્ટન્સ. આમ જવાબ આવશે એ 1 2 3 4 5, તે ઓર્ડરમાં જ છે. 10 ઓન સન્ડે પ્રથમ ક્રમાંકમાં છે, ટુ પ્લે નાઇધર બીજા ક્રમાંકમાં છે, આઈ વુડ લાઇક ત્રીજા ક્રમાંકમાં છે, નોર ક્રિકેટ ચોથા ક્રમાંકમાં છે અને ટેનિસ પાંચમા ક્રમાંકમાં છે. આ વાક્યમાં જોઈએ તો ઓન સન્ડે લાસ્ટમાં આવે છેલ્લે, એટલે કે જે ઓપ્શનમાં 1 નંબર છેલ્લે હોય તેને આપણે વધારે પસંદ કરીશું. તો અહીંયા સી જે 3 2 5 4 1 છે તેમાં ઓન સન્ડે એ લાસ્ટ એકમાં છે. બીજું આઈ વુડ લાઇકમાં આઈ કેપિટલ છે તો તે પ્રથમ આવે, એટલે કે 2 નંબરનું પ્રથમ, 3 નંબરનું આપણને પ્રથમ લાગે. તો 3 નંબરમાં 2 ઓપ્શન છે બી અને ડી, પરંતુ તેમાં લાસ્ટમાં 2 અને 4 છે, તેથી તે આવશે નહીં. તો 2 નંબરમાં જોઈએ ટુ પ્લે નાઇધર, અને 3 નંબરમાં એક સી છે 3 નંબરમાં કે જેમાં આઈ વુડ લાઇક પ્રથમ છે અને છેલ્લે અંતમાં ઓન સન્ડે છે. આમ સી જવાબ સાચો છે. 3 2 5 4 1 આઈ વુડ લાઇક ટુ પ્લે નાઇધર ટેનિસ નોર ક્રિકેટ ઓન સન્ડે. તો આ જવાબ સાચો છે. 11 1 નંબરમાં છે બેટર યુ, 2 નંબરમાં ધ, 3 નંબરમાં રિમેમ્બર, 4 નંબરમાં મોર યુ અને 5 નંબરમાં રીડ ધ. તો અહીંયા જોઈએ ડબલ કમ્પેરિઝન આપેલી છે, ડિગ્રીની ડબલ કમ્પેરિઝન. તો જોઈએ તો સૌપ્રથમ આપણે અહીંયા ડી જવાબ સાચો છે. સૌપ્રથમ આવશે નંબર 2 ધથી વાક્યની શરૂઆત થશે. ધ બેટર યુ રીડ ધ મોર યુ રિમેમ્બર. સમજ પ્રથમ 2 નંબર એટલે કે ધ, 1 નંબરમાં બેટર યુ, 5 નંબરમાં રીડ ધ બેટર યુ રીડ ધ મોર યુ રિમેમ્બર. આમ જવાબ આવશે 2 1 5 4 3, 2 1 5 4 3. 12મા નંબરનું સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. આમાં વાક્ય કયું સાચું છે તે. તો પ્રથમ વાક્ય જોઈએ તો ટુની સાથે ટુ એટલે કે TOO હોય તો તેની સાથે TO આવે, પરંતુ પ્રથમ વાક્યમાં બંનેમાં ટુ છે, તેથી તે આવશે નહીં. અહીંયા સો અને ધેટ જોઈએ તો સો પહેલાં ભૂતકાળ છે ધ પઝલ વોઝ, અને ધેટ પછી પણ ભૂતકાળ છે આઈ કુડ નોટ. આમ આ બી નંબરનું સાચું છે. ધ પઝલ વોઝ સો ટફ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. સી જોઈએ ધ પઝલ વોઝ સો ટફ ધેટ આઈ કુડ પછી નોટ નથી, માટે તે આવશે નહીં. ડી ધ પઝલ વોઝ ટફ ઇનફ સાથે ધેટ આવે, અને ઇનફ ધેટ પછી આઈ કુડ સાથે નોટ નથી. આમ સાચો જવાબ આવશે બી ધ પઝલ વોઝ સો ટફ ધેટ આઈ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પ્રશ્ન નંબર 13. ગાંધીજી યુઝડ ટુ ડુઈંગ પ્રેયર ડેલી. ટુ સાથે ING વાળું આવશે નહીં. બી ગાંધીજી વોઝ યુઝ ટુ ડુ પ્રેયર
ડેલી. ગાંધીજી વોઝ યુઝડ, તે પેસિવ વોઇસ બની જશે, તો તે પણ નહીં આવે. સી, ગાંધીજી યુઝડ ટુ ડુ પ્રેયર ડેલી. આમ આ જવાબ સાચો છે. યુઝડ સાથે ટુનો ઉપયોગ સાચો છે. ડી, ગાંધીજી ઇઝ યુઝડ ટુ, તે પણ નહીં આવે કારણ કે ટુ સાથે ડુને આઈએનજી પ્રત્યે લાગેલો છે. આમ 13મા પ્રશ્નનો જવાબ આવશે સી, ગાંધીજી યુઝડ ટુ ડુ પ્રેયર ડેલી. 14, though Krishi was injured but he ran fast. આ વાક્યમાં જોઈએ, though Krishi was injured, તો ધો સાથે બટ નહીં આવે. બી, injured was Krishi, પ્રથમ injured નહીં આવે. સી, though Krishi was injured he ran fast, જો કે Krishi ઘાયલ હતો છતાં તે ફાસ્ટ ઝડપથી દોડ્યો. આમ સી જવાબ સાચો છે. ધો Krishi was injured he ran fast. ડી, Krishi was injured so he ran fast, તે પણ ખોટું છે. 15, he is greater than Gandhi, પ્રથમ સાચું જ છે. બી જોઈએ, he is greater than, ધેનનો સ્પેલિંગ ખોટો છે, THEN ના આવે. સી, he is not great than, ધેન આગળ જે વિશેષણ હોય તેને ER પ્રત્યે લાગે છે, જે સીમાં લાગેલું નથી. ડી, he is greatest ના આવે, ધેન સાથે EST વાળું ના આવે. આમ જવાબ થશે he is greater than Gandhi. એ. Select the question to get underlined word phrase as answer. 16, મિસ્ટર મહેતા શેવ્સ ટ્વાઇસ ઇન એ ડે, એટલે કે શ્રીમાન મહેતા દિવસમાં 2 વાર દાઢી કરે છે. તો અહીંયા ટ્વાઇસ એ ઓફન માટે વપરાતું હોય છે, તો સીધું જ્યાં હાઉ ઓફન હોય તે જવાબ સાચો. આમ ડી જવાબ આવશે. હાઉ ઓફન ડઝ મિસ્ટર મહેતા શેવ. 17, શિલ્પા પુટ મની ઇન ડ્રોવર, તો વેર, અને આ વાક્ય ભૂતકાળ છે કારણ કે શિલ્પાની સાથે જે પુટ છે ત્યાં એસ લાગેલો નથી. આમાં આ વાક્ય ભૂતકાળ છે, તેથી જ્યાં વેર ડીડ હોય તે વાક્ય સાચું. આમાં જવાબ આવશે સી, વેર ડીડ શિલ્પા પુટ મની, ક્વેશ્ચન માર્ક. 18, સિન્સ જ્યોતિ ઇઝ લેટ હર મધર વિલ સ્કોલ્ડ હર. આ વાક્યમાં સિન્સ છે પરંતુ સમય માટે નથી, કારણ માટે છે, માટે જ્યાં કારણ હોય ત્યાં વાય આવે. બીજું, ભવિષ્યકાળનું વાક્ય છે, આમ વાય સાથે વિલ આવશે અને વિલ પછી કરતા આવશે. તો આ પ્રશ્નમાં 18 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ છે સી, વાય વિલ હર મધર સ્કોલ્ડ હર, ક્વેશ્ચન માર્ક. Identify the function. 19, his leg was so injured that Monil could not walk a mile. અહીંયા સોનો ઉપયોગ થયો છે, તેથી રિઝલ્ટ આવશે બી જવાબ, શોવિંગ રિઝલ્ટ. 20, when I was a student I used to do exercise regularly. અહીંયા યુઝડ ટુ એટલે કે પાસ્ટ હેબિટ છે, તો આમ જવાબ આવશે સી, હેબિચ્યુઅલ પાસ્ટ. This is the same bag as I saw in the showroom. અહીંયા બેગ એ વસ્તુ છે અને વસ્તુને દર્શાવવા આખું વાક્ય વસ્તુનું વર્ણન કરે છે. તો અહીંયા જોઈએ બી જવાબ આવશે, ટોકિંગ એબાઉટ ધ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. કવિતા વાંચી અને પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો અહીંયા 22મા નંબરનો પ્રશ્ન છે, હાઉ ઇઝ ધ કંચનજંગા માઉન્ટેન ડિસ્ક્રાઇબ. તો કંચનજંગા આપણને ખબર છે કે હિમાલયની
રાણી કહેવાય છે. તો બી જવાબ આવશે એઝ ધ હિમાલયસ ક્વીન. 23મા નંબરનો હાઉ વોઝ હર નેચર, તેનો સ્વભાવ કેવો છે? તો કામ એન્ડ શ્રીન. 24મું વિચ પેર ઓફ વર્ડ્સ રાઇમ, તો કયો શબ્દ રાઇમિંગ વર્ડ બનાવે છે? વ્હાઇટ એન્ડ લાઇટ. એ વ્હાઇટ એન્ડ લાઇટ. રીડ ધ ફોલોઈંગ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ એપ્રોપ્રાઇટ ઓપ્શન. હાઉ વોઝ હર નેચર, આપણે જોઈ ગયા તે તો સોરી. હા 25મું 25 ધ ઓલ્ડ મેન ઇઝ કમ્પેર્ડ વિથ, ઘરડા માણસને કોની સાથે સરખાવવામાં આવે છે? તો ધ સન, સૂર્ય. જવાબ આવશે બી ધ સન. 26 ધ ઓલ્ડ મેન વોઝ, એટલે કે ઘરડો માણસ શું કરી રહ્યો હતો? તો અહીંયા ઓપ્શન જોઈએ. સિટિંગ ઓન ધ બેન્ક, તે પણ સાચું છે. ટોકિંગ ટુ ધ સન, સૂર્ય સાથે તો વાત નહોતો કરતો, પરંતુ સી બઝિંગ એ સોંગ, હા જે હમિંગ શબ્દ આપ્યો છે ને તેનો સમાનાર્થી બઝિંગ થાય, તો ગીત ગુનગુનાઈ રહ્યો હતો, એટલે કે એ અને સી બંને આવે. તો જવાબ આવશે ડી બોથ એ એન્ડ સી. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ એપ્રોપ્રાઇટ ઓપ્શન. આ ફકરો વાંચીને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 27મું ધ નેરેટર બિલીવડ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ બીકોઝ, તો લાસ્ટ લાઇન જો તમે લાસ્ટ લાઇનમાં છે વી ડિઝર્વડ ઇટ બીકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ. આ જવાબ છે ડિઝાયર. તો અહીંયા ડી જવાબ આવશે ધે હેડ એ સ્ટ્રોંગ ડિઝાયર ટુ વિન. ધ નેરેટર એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડસેટ ઓફ એચિવિંગ ચેમ્પિયનશિપ, તેનું માઇન્ડસેટ એચિવિંગ ચેમ્પિયનશિપ હતું. 29 વિચ ઓફ ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ રોંગ, કયું ખોટું છે? ધ નેરેટર્સ લાઈફ ડીડ નોટ ચેન્જ ધ ડે, તે વાક્ય ખોટું છે. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ એપ્રોપ્રાઇટ ઓપ્શન. આ ફકરો વાંચી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ધ નેરેટર્સ હાર્ટ સ્ટૂડ સ્ટીલ બીકોઝ, તેનું હૃદય સ્ટૂડ સ્ટીલ, તો તેનો જવાબ અહીંયા 4 ઓપ્શનમાંથી કયો આવશે તે જોઈએ. શી વોઝ વેરી નિયર ટુ હર એમ, તે જવાબ આવશે. જો પ્રથમ જે લાઈન છે તે માય હાર્ટ સ્ટૂડ સ્ટીલ, ઇટ ડોન ઓન મી ધેટ સક્સેસ વોઝ વિધિન ધ રીચ, વિધિન ધ રીચ નજીકમાં જ છે. તો આ પ્રથમ લાઈનમાં જ જવાબ છે, તેથી જવાબ આવશે શી વોઝ વેરી નિયર ટુ હર એમ. 31 ધીસ ઇવેન્ટ ટુક પ્લેસ બિફોર બ્લેન્ક યર, કેટલા વર્ષ પહેલાં આ ઘટના બની હતી, આ બનાવ બન્યો હતો? તો તેનો જવાબ આવશે 40. કેવી રીતે? તો જોઈએ. અહીંયા જે દિવસે તે એવરેસ્ટના ટોપ પર પહોંચી તે દિવસની સાલવાળી છે 1984. તો 84થી આજ દિન સુધી તમે વર્ષ ગણો તો 84 ને 6 90, 90 ને 10 2000, અને 2000 પછી બીજા 24, તો થઈ ગયા 40. આમ જવાબ આવશે સી 40. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ફંક્શન માટે. 32મા નંબરનું 32 ઇફ યુ રિયલી વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ શોઈંગ કન્ડિશન, તો ઇફ સાથે આપણે કન્ડિશન જોઈએ તો સી જવાબ આવશે યુ મસ્ટ વર્ક હાર્ડ. કેવી રીતે? તો જો યુ મસ્ટ બી વર્ક હાર્ડ, તે પેસિવ વોઇસ પણ તું વર્કને ઈડી લાગેલો નથી એટલે એ નહીં આવે. બી છેલ્લે હાર્ડલી લખેલું છે તો તે રીતે આવશે નહીં, હાર્ડલી નહીં આવે.
ડી, મસ્ટ સાથે આઈએનજી છે વર્કિંગ, તેથી તે પણ નહીં આવે. આમ સી જવાબ આવશે, યુ મસ્ટ વર્ક હાર્ડ. 32મા નંબરનું, 33. ઇન ધ ફાઇનલ મેચ વિરાટ્સ પરફોર્મન્સ વોઝ સો ઇમ્પ્રેસિવ શોઈંગ રિઝલ્ટ. તો અહીંયા સો સાથે ધેટનો ઉપયોગ થાય છે. તો અહીંયા સી જવાબ આવશે, ધેટ હી કુડ વિન પીપલ્સ હાર્ટ. 34મા નંબરનું, વેદાંત વોક્સ એઝ ઇફ આવી ગયું તો સપોઝિશનમાં એઝ ઇફ સાથે વેર વર WER વાળું આવશે તો બી જવાબ. હી વર એ સોલ્જર અથવા હી વેર એ સોલ્જર. 35. ધાનવી રીડ્સ 10 hours ડેઇલી. તો પર્પોઝ હેતુ બતાવવાનો છે. તો વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ નંબર, કારણ કે ટુ સાથે ગેટિંગ પણ આઈએનજી વાળું પણ છે, વિથ એ વ્યૂ ટુ અને હેતુ પણ દર્શાવે છે. આમ ડી જવાબ આવશે, વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ નંબર. 36મા નંબરનું, આઈ ડોન્ટ પ્રિફર ટ્રાવેલિંગ ઇન્ટુ બ્રેકેટ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓલ્ટરનેટિવ વિચારો, ચોઇસ પણ ખરું અને અલ્ટરનેટિવ પણ ખરું, અને અલ્ટરનેટિવમાં આઈધર ઓર નાઈધર નોર આવે છે. ચોઇસ માટે પ્રિફર તો છે જ. આમ જવાબ આવશે બી, નાઈધર બાય બસ નોર બાય ટ્રેન. જે મેં આના પહેલાં ફંક્શનનો જે વિડીયો મૂક્યો હતો તેમાં મેં અલ્ટરનેટિવ માટે આઈધર ઓર અને નાઈધર નોર કહ્યું હતું, અને ચોઇસ માટે વુડ રાધરવાળું કહ્યું હતું. અહીંયા જુઓ બોર્ડની એક્ઝામમાં કેવી રીતે ગૂંચવવામાં આવે છે. અહીંયા શોઈંગ ડિસ્ક્રાઇબની જગ્યાએ અલ્ટરનેટિવ મૂક્યું છે, અને અલ્ટરનેટિવ માટે આઈધર ઓર નાઈધર નોરનો ઉપયોગ થાય, અને ચોઇસ માટે પણ પરફેક્ટ છે. તો જો થોડીક કાળજી રાખવામાં આવે તો તમે આ જે ફંક્શનના ગુણ છે તે તમને તમામ પૂરેપૂરા મળી શકે છે. તે વિડીયો તમે ના જોયો હોય તો ફરીથી જોજો. જે વિદ્યાર્થીઓ 2026માં પરીક્ષા આપવાના છે અંગ્રેજીની, તેમના માટે પણ તે ઉપયોગી બનશે, ધોરણ 10 માટે પણ ઉપયોગી બનશે. 37મો પ્રશ્નનો જવાબ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ. માનસી, હાઉ ઇઝ યોર ન્યૂ ટીચર? ભવ્યતા બ્લેન્ક શોઈંગ કમ્પેરિઝન માટે તો જવાબ આવશે, શી ઇઝ બેટર ધેન ઓલ્ડ વન. ડી. 38મો પ્રશ્ન, કવિતા, વાય હેવ યુ સિલેક્ટેડ સાયન્સ સ્ટ્રીમ શોઈંગ પર્પોઝ હેતુ. તો આઈ હેવ જોઈન્ડ સાયન્સ સ્ટ્રીમ ઇન ઓર્ડર ટુ જોઈન મેડિકલ કોલેજ. 39, મોના, આઈ કેન નોટ concentrate on any topic easily. કલ્પના બ્લેન્ક ગિવિંગ સજેશન તો જવાબ આવશે, યુ હેડ બેટર ડુ મેડિટેશન. 40, પ્રાચી, વિલ યુ એટેન્ડ માય ફંક્શન? દીપ બ્લેન્ક શોઈંગ કન્ડિશન માટે આવશે ડી, ઇફ યુ ઇન્વાઇટ મી આઈ વિલ એટેન્ડ ઇટ. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ. 41, રેશનલ એટલે કે એનું સમાનાર્થી થશે લોજિકલ. 42, પીટ એટલે ખાડો, તેનું સમાનાર્થી થશે ડીચ. 43, ફ્લી FLEE તો ભાગી જવું એટલે કે બી, રન અવે. સિલેક્ટ કરેક્ટ કનેક્શન તો અહીંયા કનેક્શન માટે 44 નંબર, 45 અને 46. તો 44માં જવાબ આવશે યટ, એટલે કે 44મા પ્રશ્નમાં જે પેલી ખાલી જગ્યાનો નંબર 44 છે તેમાં જવાબ આવશે યટ. 45માં જવાબ આવશે વેર. 46માં જવાબ આવશે ધેટ. 47, સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધી રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ. ટેક્સ્ટ બુકમાંથી છે. એ બેલોટ ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ એ વેસ્ટ સ્લેવ. બી જવાબ આવશે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. 48, ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. જવાબ આવશે એ, ફોર યુથ.
49. I lifted the blanket to wake him up. I was stunned. નાનાવાળો પાઠ. સી જવાબ આવશે. The adjustment. 50. લાસ્ટ 50મું. When life becomes too hectic, we can end up feeling mentally tied in no. જવાબ આવશે ડી. મેનેજ યોર સ્ટ્રેસ. Thanks for visiting ePragna Education. Please subscribe my channel ePragna Education. Thank you very much. Thank you very much again.